ઝાલાવાડના મુખ્ય કેન્દ્ર સમા વઢવાણ વિધાનસભાની બેઠકના ધારાસભ્ય ભાજપના વર્ષાબેન નરેન્દ્રભાઈ દોશી જે જૈન મૂર્તિપૂજક સમાજથી આવતા વર્ષાબેન દોશીએ છેલ્લી 2 ટર્મથી વઢવાણ વિધાનસભા બેઠક ઉપરથી વિજેતા બને છે। શું છે વર્ષાબેનના ધારાસભ્ય તરીકેના કામના લેખાજોખા તપાસીએ વીટીવી અભિયાન એમએલએના રિપોર્ટ કાર્ડમાં। વર્ષાબેન નરેન્દ્રભાઈ દોશી, ધારાસભ્ય વઢવાણ વિધાનસભા મતક્ષેત્ર, ભાજપ, ઉંમર 58 વર્ષ, શિક્ષણ પીટીસી બીએ, શિક્ષણ, સામાજિક સેવા અને રાજકારણ। વિધાનસભા 2012ની ચૂંટણીમાં વર્ષાબેન દોશીને પ્રાપ્ત મતોની સંખ્યા 83,049। कांग्रेस प्रतिस्पर्धी हिमांशु चिमनलाल व्यास ने प्राप्त मतों की संख्या 65,491। वर्ष 2012 में वर्षाबेन दोशी नो 17,598 मतों थी थयो हतो विजय। वर्ष 2007 करता वर्ष 2012 में वर्षाबेन दोशी की कुल मिलकत में 99 लाख नो वधारो नोंधायो हतो। व्यवसाय शिक्षक प्रिंसिपाल वर्षाबेन की संपत्ति में छेल्ला 5 वर्ष में 464% नो वधारो नोंधायो छे। सामान्य रीते शिक्षक प्रिंसिपाल नो मासिक पगार 1 लाख नी अंदर होवा छतां वर्षाबेन की मिलकत में 464% नो वधारो थयो छे। छेल्ला 5 वर्ष में वर्षाबेन की मिलकत में केटलो वधारो थयो तेनी एनडीआर रिपोर्ट प्रमाणे आ छे विगत। वर्ष 2007 में कुल 21.45 लाख रुपया की माल मिलकत थी। वर्ष 2012 में कुल 1.20 करोड़ की माल मिलकत नोंधाई हती। वर्ष 2007 थी वर्ष 2012 ना 5 वर्ष दरमियान वर्षाबेन की मिलकत में कुल 464% नो वधारो थयो छे। वर्षाबेने वर्ष 2012 में चूंटणी लड़वा माटे कुल रूपिया 8.92 लाख नो खर्च करेल छे। वर्ष 2012 में वर्षाबेन माटे चूंटणी जीतवी પડકાર હતી, પણ નરેન્દ્ર મોદી લહેરના કારણે તેમને ચૂંટણી જીતવામાં વાંધો ન આવ્યો। 2012 માં વર્ષાબેન તેમના કોંગ્રેસ પ્રતિસ્પર્ધી હિમાંશુ વ્યાસ સામે 17,598 મતેથી જીત્યા હતા। વર્ષ 2012 ની વઢવાણ વિધાનસભા બેઠક ઉપર વર્ષાબેનની જીત પાછળ ચૂંટણી વચનોએ મહત્વની ભૂમિકા ભજવી હતી। વર્ષા દોશીએ શું આપ્યા હતા ચૂંટણી વચનો? વિસ્તારના લોકોને નિયમિત અને શુદ્ધ પાણી મળશે। મતક્ષેત્રના વિસ્તારને મળશે પાણી, રોડ, ગટરની પ્રાથમિક સુવિધા। ગ્રામ્ય કક્ષાએ શિક્ષણનું સ્તર ઊંચું લાવશે। ગામોમાં પાકા રસ્તા સહિત 24 કલાક વીજળી પ્રાપ્ત મળશે। સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડને એરપોર્ટ જેવી સુવિધા પ્રાપ્ત થશે। ખેડૂતોને સિંચાઈ અને ખેતી માટે પૂરતું પાણી મળી રહેશે। પોતાના ચૂંટણી વચનો વર્ષાબેન કેવી રીતે પૂરા કર્યા સાંભળે વર્ષાબેનને જ। રાજ્ય સરકારનો શહેરી વિકાસ વિભાગ દ્વારા જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે એમાં 20% ધારાસભ્યને લોકફાળો આપવામાં આવે છે। એ લોકફાળો મેં ગત મારી ગ્રાન્ટમાંથી પણ આપેલો છે અને આ ગ્રાન્ટમાંથી આપેલો છે। અંદાજે 5 કરોડથી ઉપરના રસ્તાઓ આ ધારાસભ્યના સહયોગથી બનશે। ઘઉં ઉત્પાદન કરતા હતા, આજે મને કેટલા આનંદ થાય છે કે ત્યાં 3000 મણ ઘઉં આ વખતે પેદા થયા છે। એટલે ત્યાં પશુપાલકો પણ છે અને વ્યવસાયમાં ખેડૂતો છે। એ બંનેને કોઈ દિવસ આ સમૃદ્ધિ એમના જીવનમાં આવશે એવી ખબર નહોતી, પરંતુ નર્મદાના નીર પહોંચાડતા આ બંને જ બધા લોકોને એક નવું જીવન મળ્યું છે। મારી ત્યાં પ્રાથમિક શાળા છે। વઢવાણ વિધાનસભા બેઠક ઉપર ધારાસભ્ય વર્ષાબેન દોશીના આ હતા વિકાસ દાવા, પણ આ દાવાની સચ્ચાઈ શું છે જાણીએ સ્થાનિક નાગરિકો પાસેથી। જે વઢવાણ સુરેન્દ્રનગર ની અને ગ્રામ્ય વિસ્તારની જનતા જે પીવાના પાણીના પ્રશ્નોથી જે હેરાનગતિ થાય છે, જે આજના દિવસે ધોળીધજા ડેમમાં પુષ્કળ પાણી હોવા છતાં માત્ર 4 દિવસે 5 દિવસે એકવાર પાણી આપવામાં આવે છે અને એ પણ પાણીની પાઇપલાઇનો ખૂબ ઝેરી પુરાણી છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા 25 વર્ષથી હોવા છતાં સુરેન્દ્રનગર અને વઢવાણના વસ્તીમાં વધારો થયા હોવા છતાં પણ કોઈ પણ ડેવલપમેન્ટની જે પીવાના પાણીની જે પ્રાથમિક સુવિધા કહેવાય
આ પ્રાથમિક સુવિધાથી પણ બંને શહેર અને ગ્રામ્ય વિસ્તારની જનતાને વંચિત રાખવામાં આવે છે. સ્થાનિક નાગરિકોની માંગ તો પ્રાથમિક સુવિધા મેળવવાની છે. વઢવાણ વિધાનસભા મત વિસ્તારમાં હજી અનેક વિકાસ કાર્યો કરવાના બાકી છે તેવો મત સ્થાનિકોનો છે. વઢવાણ તાલુકાના ગામ કારિયાણી વર્ષાબહેને દત્તક લીધું છે. આ ગામની પરિસ્થિતિ કેવી છે તે પણ જાણીએ સ્થાનિકો પાસેથી. વર્ષાબેન દોશી, વઢવાણ મત વિસ્તારના ધારાસભ્ય. ગામ દત્તક લીધું, સરપંચશ્રીને કામ કરવા દીધું, સરપંચશ્રીએ કામ કર્યું, પણ જે કમિટીના માણસો નિવાસ છે એ લોકો કોઈ સરપંચનું ઉપજવા દેતા નથી. હાલ શું શું સમસ્યા છે? સમસ્યા આ ગંદકી રહે, ગામમાં મોટર ખોટવાની, સરપંચને કહેતા નથી, સરપંચ કહેવા જાય તો એ લોકો કોઈ જવાબ દેતા નથી. વર્ષાબેન ધારાસભ્ય તરીકે તેમની ગ્રાન્ટનો ઉપયોગ તપાસીએ તો તેમણે એક જ હેતુ માટે વધુ ગ્રાન્ટ વાપરી છે. વર્ષ 2013 કુલ ગ્રાન્ટ 51.55 લાખ કુલ ગ્રાન્ટ. વપરાયેલ ગ્રાન્ટ 49.38 લાખ વપરાયેલ ગ્રાન્ટ. કામની વિગત: તળાવો ઊંડા કરવા, સ્ટ્રીટ લાઇટ, સીસી રોડ. વર્ષ 2014 કુલ ગ્રાન્ટ 50 લાખ કુલ ગ્રાન્ટ. વપરાયેલ ગ્રાન્ટ 50 લાખ વપરાયેલ ગ્રાન્ટ. કામની વિગત: તમામ ગ્રાન્ટ સીસી રોડના નિર્માણ માટે. વર્ષ 2015 કુલ ગ્રાન્ટ 1 કરોડ કુલ ગ્રાન્ટ. વપરાયેલ ગ્રાન્ટ 94.9 લાખ વપરાયેલ ગ્રાન્ટ. કામની વિગત: તમામ ગ્રાન્ટ સીસી રોડના નિર્માણ માટે. વર્ષ 2016 કુલ ગ્રાન્ટ 1 કરોડ કુલ ગ્રાન્ટ. 98.54 લાખ વપરાયેલ ગ્રાન્ટ. કામની વિગત: પાણીના નાળા, બસ સ્ટેન્ડ, હોસ્પિટલ અને સીસી રોડ. વર્ષાબહેન દોશીએ ધારાસભ્ય તરીકે પોતાની ગ્રાન્ટનો લગભગ પૂરેપૂરો ઉપયોગ કર્યો છે, પણ મત વિસ્તારના પ્રાણસમા પાણીના પ્રશ્નનો કાયમી ઉકેલ લાવી શક્યા નથી. સુરેન્દ્રનગરથી વિરેન ડાંગરેચા સાથે અમદાવાદથી પરેશ દવે, VTV ન્યૂઝ.